તમે જ ફોન કર્યો હતો? હા શું નામ છે તમારું? જિગ્નેશભાઈ જિગ્નેશભાઈ, મેસેડિયા. શું તકલીફ છે અત્યારે? હમણાં બેટા મને આ શરીરમાં તકલીફ છે અને આ દવાથી મારું શરીર ચાલે છે તો મને સારું લાગે. અને ક્યાં રહેવાનું તમારું? આભાર. અચ્છા, તે પેલું બિલ્ડિંગમાં, સામેની બિલ્ડિંગમાં? આ પહેલી બિલ્ડિંગમાં. ઓકે, કંઈ વાંધો નહીં. ચાલો આપણે ઘરે જઈએ અને ઘરે શાંતિથી બેસીને વાતચીત કરીએ હા. અને તમારી મદદ કરવાની કોશિશ કરીએ. ઠીક છે, ચાલો ઘરે જઈએ. જય હિન્દ દોસ્તો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. હાલ અમે સુરત પાલ વિસ્તારની અંદર હતા અને આજે એક એવા પરિવારની મુલાકાતે આવ્યા હતા. તમે દરેક લોકોએ આ પરિવારની આગળ તો વાત સાંભળી છે. હાલમાં આ પરિવાર ઘણી બધી મુસીબતોનો સામનો કરી રહ્યો છે. આ પરિવારને ઘણી બધી તકલીફો પડી રહી છે, છતાં પણ આ પરિવાર હિંમત રાખીને પોતાનો સમય પસાર કરી રહ્યો છે. તો બસ આ પરિવાર સાથે વાતચીત કરીએ, પરિવારની મદદ કરવાની કોશિશ કરીએ. તો બસ વિડીયો સાથે બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. બેન, પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે. તમારું શું નામ છે? નીરુબેન. અને તમારું ભાઈ? મારું નામ જિગ્નેશભાઈ. જિગ્નેશભાઈ. તો બા હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે? અમે 3 જણા છે પરિવારમાં. 4 હતા પહેલાં. છોકરો મોટો ઓફ થઈ ગયો એક્સિડન્ટમાં અને એક છોકરો આવો છે. શું તકલીફ છે તમારા દીકરાને? પહેલેથી આમ એનું શરીર એ છે, પડી જાય તો એ થઈ જાય એ રીતના 44 વર્ષનો થઈ ગયો આજે. નાનપણથી એને મોટો કર્યો અમે. કેવી રીતના કર્યો તે અમારું જ મન જાણે. પણ હવે અમને એવી તકલીફ છે કે અમે ધંધા પાણી માટે કંઈ કરી આપો તો સારું. ખૂબ ખૂબ આભાર તમારો. મહેનત કરવા માંગે છે તમારો દીકરો? હા, મહેનત કરવા માંગે છે. અને બા તમારી ઉંમર શું છે? 62-63 થઈ ગઈ. અને બા હાલમાં તમારું ઘરનું ગુજારણ કઈ રીતના ચાલે છે? ઘરકામ કરવા જાઉં છું ભાઈ. મેં ઘરકામ એટલે તમે ઘરકામ કરવા માટે જાઓ છો? ઘરકામ એટલે ખાલી એકલા વાસણ જ, બીજું કંઈ થાય નહીં મારાથી. તો બા આજે તકલીફ નહીં પડતી હોય? તમે 62 વર્ષની ઉંમરે તમે કામ કરવા જાઓ છો? તકલીફ પડે કે નહીં પડે, ગમે તેમ કરીને ચલાવીએ. હવે શું કરીએ? ધંધા પાણી માટે આ ભાઈને કરી આપે. મારા છોકરાને તો બહુ સારું. તમારો ખૂબ ખૂબ આભાર. પહેલાં તો બા તમે રડો નહીં. અમે આજે તમારા દીકરાને કંઈક એવી મદદ કરીશું હા, કે તમારો દીકરો મહેનત પણ કરી શકશે અને 2 પૈસા કમાઈને તમને ઘર ચલાવવામાં સપોર્ટરૂપ પણ બનશે. હા. એ જ અમને જોઈએ છે એવું જ. કોઈ સહારો નથી અમારો. બીજો કોઈ સહારો નથી તમારો બા? કોઈ સહારો નથી. કેમ બા રડો છો? મોટા પોયરાની એક્સિડન્ટ થઈ ગયેલો, આવી રીતના ઓફ થઈ ગયો. આ પોયરો આવો, અમારે ઘર કેવી રીતના ચલાવવું? ઉંમર અમારી એવું થઈ ગઈ હવે. એ વાત બી સાચી છે. આજે 62 વર્ષની ઉંમરે પણ તમે મહેનત કરો છો. હા, મહેનત કરવા જાઉં છું. શું કરું? કરવા જવું જ પડે. કારણ કે તમારા ઘરમાં કોઈ કમાવાવાળું વ્યક્તિ કોઈ નથી. નથી ભાઈ. આ પોયરો સેટે આવો, અમે આ 2 જણા છે બસ. એમાં હું જાઉં છું કામ કરવા, વાસણમાં જ વાટી. તો જિગ્નેશભાઈ, આજે તમારા મમ્મીએ કીધું એ પ્રમાણે કે આજે તમારી 44 વર્ષની ઉંમર છે. આજે તમારે તો મહેનત કરવી છે. અમારી પાસે કોઈ એવી વ્યવસ્થા નથી કે તમે મહેનત કરી શકો. હાલમાં તમારી હાઇટ કેટલી છે? મારી મારી 3 ફૂટ છે. 3 ફૂટ જ હાઇટ છે. જિગ્નેશભાઈ, આજે અમે તમને કંઈક મહેનત કરવા માટે કોઈ વ્યવસ્થા કરાવી દઈએ તો તમે મહેનત કરી શકશો? કરીશ. એટલે બધા ચીરવે મને આમ શું કહે મસ્તી લોકો? મજાક બધી બહુ કરે. આમ મસ્તી કરે. આમ નાનો એમ બટકો છે, એમ છે તેમ છે કે મને તો બધું મને મગજમાં નહીં લઉં. રોડ ઉપર બધા મજાક ઉડાવે. હા.
દુઃખ તો થાય પણ કોને કહેવાનું, કહેવાય નહીં શકાય ને, બીજાને થોડી કંઈ કહેવાય માટે. તે વાત બી સાચી છે. આજે તમે જે હાલત સાથે જીવો છો એમાં તમારો તો કંઈ વાંક નથી. તમને ભગવાને કુદરતે તમને આ મારે પરિસ્થિતિમાં રાખ્યા જન્મથી છે. જવું છે તો પછી શું કરું સર? પણ તમે બિલકુલ નહીં ચિંતા કરો. આજે અમે તમને કંઈક એવી વ્યવસ્થા કરાવી દઈશું દરેક લોકોના સાથ સહકારથી કે તમારે જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં આજે અમે તમને સપોર્ટરૂપ બનશું. એટલે તમે બિલકુલ નહીં ચિંતા કરતા. હવેથી તમે મહેનત પણ કરી શકશો અને તમારા ઘરમાં જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં પણ તમે સપોર્ટરૂપ બની શકશો. કમાવાવાળી હું એકલી જ છું ભાઈ. તેઓ આટલી ઉંમરમાં જાઉં છું કમાવા, નથી તો તૂટો હો જાઉં, શું કરું? તમે તમારી રીતે કર્યા પછી અમને ભગવાન મળ્યા એમ માનજો. આજે તમારાથી કામ નથી થતું છતાં પણ કામે જવું પડે છે. જાઉં છું ને, શું કરીએ? જવું જ પડે ને, ખાવા જોઈએ ને, એટલે જવું તો પડે ભાઈ કામ કરવા. એ વાત બી સાચી છે, કારણ કે ઘરમાં કોઈ કમાવાવાળું વ્યક્તિ ન હોય કોઈ મળે જ નહીં તો મહેનત તો કરવી જ પડશે. હા, મહેનત કરવું જ પડે. મારે શું કરીએ? નથી તો તૂટો હો ગીએ વળી, શું કરું? જાઉં. પ્લીઝ પહેલાં તો બા તમે રડો નહીં. આજે અમે તમારા દીકરા જ છીએ અને દીકરા બનીને જ તમારી મદદ કરવા માટે આવ્યા છીએ. સારું ભાઈ, હું તો કે આટલું ભગવાન મળ્યા અમને આટલું કર્યા પેટો ખૂબ ખૂબ આભાર તમારો. અમે ચોક્કસથી તમારી મદદ કરીશું. તો દોસ્તો, હાલ અમે સુરત પાલ વિસ્તારની અંદર હતા અને આજે કેવા નિરાધાર પરિવારની મુલાકાતે આવ્યા હતા. તમે દરેક લોકોએ આ પરિવારની વાત પણ સાંભળી છે અને હાલમાં જિગ્નેશભાઈની હાઇટ ખાલી 3 ફૂટ છે. દોસ્તો વિચાર તો કરો, આજે જિગ્નેશભાઈ 3 ફૂટ હાઇટ સાથે જીવી રહ્યા છે. અને જિગ્નેશભાઈ તો એવું પણ કીધું છે કે જ્યારે હું બહાર નીકળું છું, ઘરની બહાર નીકળું છું, રોડ ઉપર નીકળું છું, ત્યારે લોકો મને મેણાટોણા મારે છે, લોકો મને ખીજવે છે કે બટકો આવ્યો છે, બટકો આવ્યો છે. દોસ્તો વિચાર તો કરો, જે વ્યક્તિ જે હાલત સાથે જીવતો હોય ને એમાં આપણે પાછા મેણાટોણા મારતા હોય, આપણે ખાલી 1-2 મિનિટની મજાક માટે, આપણી મજાક માટે આપણે લોકોને ખીજવતા હોય, ત્યારે એ લોકોની ઉપર શું હાલત થતી હશે એ તો જ્યારે જેની ઉપર વીતતી હોય ત્યારે એ લોકોને ખબર પડે કે જ્યારે આપણે કોઈની મજાક કરતા હોય ત્યારે બીજા લોકોની શું હાલત થતી હોય છે. આવા લોકોને હર હંમેશને માટે સપોર્ટ કરવો જોઈએ, આવા લોકોને ખીજવવા ન જોઈએ, કારણ કે આ લોકો ઘણી બધી તકલીફો સાથે તો જીવી જ રહ્યા હોય છે. એમાં આવા લોકોની આપણે હસી મજાક ઉડાવતા હોય છે, એમાં આ લોકો વધારે હિંમત હારી જતા હોય છે. પણ દોસ્તો એવું ના કરવું જોઈએ. આવા લોકોને હર હંમેશને માટે સપોર્ટ કરવો જોઈએ. અત્યારે તો હાલમાં લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ અને તમારા દરેક લોકોના સાથ સહકારથી આજે આ જિગ્નેશભાઈને કંઈક એવી રીતના સપોર્ટરૂપ બનવાની કોશિશ કરવાની છે કે આવનારા સમયમાં જિગ્નેશભાઈ મહેનત પણ કરી શકશે અને એમના મમ્મીથી કામ નથી થતું તો એમાં એ મહેનત કરીને એમના મમ્મીને ઘર ચલાવવામાં સપોર્ટરૂપ પણ બની શકશે. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અત્યારે તો આ જિગ્નેશભાઈ માટે આપણે રોજગારની વ્યવસ્થા કરીએ.
કેવું લાગે છે બા હવે? બહુ સારું 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 જે થયું તે સારું થયું. અમને ભગવાનના માણસ મળ્યા, આટલું કરી આપ્યું એટલું બસ. અને બા તમે કહેતા હતા ને તમારા દીકરા માટે એક સરસ મજાના રોજગારની રિક્વાયરમેન્ટ છે, હા, હા. તો તમારા દીકરા માટે ફાઇનલી એક સરસ મજાનો રોજગાર તો ઓપન થઈ જ ગયો છે. હવે તમારો દીકરો મહેનત પણ કરી શકશે અને તમને ઘર ચલાવવામાં સપોર્ટર પણ બની શકશે. તો કેવું લાગે છે આજે રોજગાર સેટઅપ થયા પછી? બહુ સારું લાગ્યું અમને, બહુ સારું લાગ્યું. ખુશ છો ને હવે? હા, બહુ ખુશ છીએ અમે, બહુ ખુશ. અને આજે આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પિંકીબેન પટેલ એન્ડ હરેશભાઈ પટેલ, જે યુએસએ અમેરિકાના રહેવાસી છે. આજે પિંકીબેન હરેશભાઈ પટેલના સપોર્ટથી તમને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે. તો તમે આજે પિંકીબેન હરેશભાઈ પટેલે તમે કંઈ કહેવા માંગતા હોય તો બા? કહેવા એ માગું છું ભાઈ કે પિંકીબેને એટલું કહેવાનું, અમને આટલો સપોર્ટ કર્યો ને તો બહુ સારું લાગ્યું આમ. થેન્ક યુ સો મચ. આજે ખુશ છો ને બા? હા, બહુ ખુશ છું, બહુ ખુશ છીએ અમે. તમે કોઈ દિવસ વિચારેલું કે આવી રીતે તમને કોઈ દિવસ મદદ પણ મળશે? દિવસ વિચાર્યું નથી કે આટલું બધું કરશો તમે અમારા માટે. આજે કર્યું ને તમને બહુ ખુશ છે. બસ હવે કાયમ માટે ખુશ જ રહેવાનું છે બા. હા, હા. કેવું લાગે છે આજે? બસ સારું લાગે. તો તમે આજે પિંકીબેન એન્ડ હરેશભાઈ પટેલે તમે કંઈ કહેવા માંગતા હોય તો? અમને કહેજો કે મારા તરફથી ધન્યવાદ. થેન્ક યુ સો મચ પિંકીબેન હરેશભાઈ પટેલ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ ખાસ કરીને આ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી, આજે આ રોજગાર સેટઅપ થઈ જવાથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે. હવેથી આ પરિવાર જાતે મહેનત પણ કરી શકશે. અને ખાસ કરીને આજે જિજ્ઞેશભાઈની માત્ર 3 ફૂટની હાઇટ છે અને જ્યારે જિજ્ઞેશભાઈ રોડ ઉપર નીકળતા હોય છે ત્યારે લોકો એને મેણાટોણા માણતા હોય છે કે ભાઈ બાટકો છે, એવું બધા લોકો ખીજવતા હોય છે. પણ આવા લોકોને હર હંમેશને માટે કામ આપવું જોઈએ, આવા લોકોને સપોર્ટ કરવો જોઈએ, આવા લોકોને મેણાટોણા ના મારવા જોઈએ. આ લોકો પણ જીવનમાં આગળ વધવા માંગતા હોય છે, આ લોકો પણ મહેનત કરવા માંગતા હોય છે. પણ આવા લોકો પાસે કોઈ પણ પ્રકારનો સપોર્ટ ના હોવાના કારણે આ લોકો હિંમત હારી જતા હોય ને આ હાલત સાથે જીવતા હોય છે. પણ હર હંમેશને માટે આવા લોકોને સપોર્ટ કરવો જોઈએ. જેવી રીતના આજે પિંકીબેન હરેશભાઈ પટેલે આ જિજ્ઞેશભાઈને જે રીતના સપોર્ટરૂપ બન્યા છે, એવી જ રીતના હર હંમેશને માટે આવા પરિવારોને સપોર્ટરૂપ બનવું જોઈએ. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ પિંકીબેન હરેશભાઈ પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે. બસ હર હંમેશને માટે આવી જ રીતના નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહે. આજે ફરીથી લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ પિંકીબેન હરેશભાઈ પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે. બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો, જેથી કરીને આવા જરૂરિયાતમંદ લોકોને જે પણ તકલીફ પડી રહી હોય તે મહેનત કરવામાં એમાં બહુ મોટી રાહત મળી જતી હોય છે. વન્સ અગેન થેન્ક યુ સો મચ પિંકીબેન હરેશભાઈ પટેલ. તો બા તમે પહેલાં જે પણ તકલીફો સાથે જીવી રહ્યા હતા એમાં તમને રાહત મળશે કે આ રોજગાર આવે પછી? હા, રાહત મળશે ને, કેમ નહીં મળશે, રાહત મળશે અમને. તો જ અમે ખુશ છીએ ને. આટલું ભરાઈ આપ્યું, બધો ગલ્લો આખો ફૂલ કરીને આપ્યો, બહુ થઈ ગયું. ભગવાનના માણસ મળ્યા અમને, બસ. કેમ રડવા મળ્યા બા? એમ જ રડવું આવી જાય. હવે તમારા રડવાના દિવસો દૂર બા. હા, હવે તમારે રડવાનું નથી. હા, હા, હવે નહીં રડીએ અમે. હવે તમારો દીકરો પણ મહેનત કરી શકશે બા. હા, હા. હવે જિજ્ઞેશભાઈ, આ રોજગાર તમારો છે અને આ રોજગારના માલિક હવે તમે છો. આ રોજગારને આગળ લઈ જવાની જવાબદારી તમારી છે. અત્યારે અમે વન ટાઈમ માટે જે પણ સપોર્ટ થતો એ સપોર્ટ કરવાની કોશિશ તો કરી જ છે, પણ હવે તમારે આ રોજગારને આગળ લઈ જવાનો છે ને આમાં આગળ વધવાનું છે. સારું, ચાલો અમે રજા લઈએ છીએ. અમને અમારી પૂરી ટીમને આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ. ઠીક છે? સારું, ચાલો અમે રજા લઈએ છીએ.